કૈકેયીજીના ભુવનમાંથી નીકળ્યા અને ભુવનની બારે પોતાના પગરખા રાખ્યા હતા અને એ પગરખા પણ પહેરતા નથી. ભગવાન ત્યાંથી ઉઘાડા પગે ચાલતા આવ્યા અને મહેલની બારે રથ ઊભા હોય છે કે પ્રભુ ચાલો અમે તમને તમારા રથ સુધી લઈ જઈએ. ભગવાન હાથના ઈશારેથી કહી શકે કે હવે હું આ રથનો પ્રયોગ કરી શકું એમ નથી. ભગવાને તો મનથી ત્યારથી જ વનવાસનો સ્વીકાર કરી લીધો અને ઉઘાડા પગે કૈકેયી ભુવનથી પોતાના મહેલ તરફ ગયા. અને રામજી પોતાના મહેલમાં આવ્યા અને સીતાજીને સમાચાર આપે અને પાછળ પાછળ કૈકેયીજીએ વાલ્મીકી રામાયણમાં તો ત્યાં સુધીનો ઉલ્લેખ છે કે જે વલ્કલ ધારણ કરવાના હોય એ વલ્કલ ધારણ કરવાનું વસ્ત્ર કૈકેયી મોકલાવે છે. રામજીના મહેલમાં કૈકેયી એ વલ્કલ વાળું વસ્ત્ર રામ માટે મોકલાવે છે. અને સીતાજીએ પણ નિશ્ચય કર્યો કે જહાં મેરે પિયા વહાં સિયા, જ્યાં જ્યાં મારા પ્રભુ રામ જશે એની પાછળ પાછળ સીતા જશે. સીતાજી એવો નિશ્ચય લે. ભગવાન ના પાડે છે આપણે કથા જાણીએ છીએ, પણ સીતાજી પણ નિર્ણય લે છે કે હું પણ ભગવાનની સાથે સાથે વનમાં જઈશ.